એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગાંધીનગરમાં વધુ 23 MOU કરવામાં આવ્યા છે। વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં 1 લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા છે। તેની સાથે જ આ રોકાણથી 70,000 રોજગાર સર્જન થવાની સંભાવના છે। વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે 1 લાખ કરોડના સંભવિત રોકાણ કર્યા। તેની સાથે જ આ રોકાણથી 70,000 રોજગાર સર્જન થવાની સંભાવના છે। રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MOU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે, તેમાં અત્યાર સુધીમાં યોજાઈ ગયેલી MOU હસ્તાક્ષરની 13 શૃંખલાઓમાં 77 MOU સાથે 35,000 કરોડના સંભવિત રોકાણો થયા છે। તે ઉપરાંત આજે MOU હસ્તાક્ષરની 14મી શૃંખલામાં 23 MOU સાથે 1 લાખ કરોડના સંભવિત રોકાણ થયા। એટલે જ આજ દિન સુધી 100 MOU સાથે 1.35 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે। આજે કરવામાં આવેલા MOU અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં 27,271 કરોડના અંદાજિત રોકાણ સાથે 10,100 રોજગારનું સર્જન થશે। તે ઉપરાંત પાવર ક્ષેત્રમાં 45,600 કરોડના અંદાજિત રોકાણ સાથે 5,500 રોજગારનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ ક્ષેત્રમાં 4,000 કરોડના અંદાજિત રોકાણ સાથે 2,000 રોજગારનું સર્જન, એન્જિનિયરિંગ, ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં 13,070 કરોડના અંદાજિત રોકાણ સાથે 8,150 રોજગારનું સર્જન, ઔદ્યોગિક પાર્ક, ટેક્સટાઇલ્સ અને એપરલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં 4,469 કરોડના અંદાજિત રોકાણ સાથે 34,650 રોજગારનું સર્જન, શિક્ષણ ક્ષેત્રમાં 3,100 કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે 8,200 રોજગારનું સર્જન તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં 3,500 કરોડના અંદાજિત રોકાણ સાથે 1,290 રોજગારનું સર્જન થશે। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા MOU અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવત 2025થી 2030 વચ્ચે શરૂ કરશે। અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થવાના છે। MOU હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ S.J. हैदर, M.K. दास તેમજ वरिष्ठ सचिवों तथा उद्योगकारों उपस्थित रहा था। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।